જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાઓ, કોઈએ સાચું કીધું છે કે જો સ્વયંને ગોતશો તો ઈશ્વર મળી જશે, પરંતુ જો ઈશ્વરને ગોતવા નીકળશો તો ખુદ ખોવાઈ જશો. આપણે પ્રકરણ 1માં મનની રચના વિશે જાણ્યું કે મન એટલે સારા અને ખરાબ સંસ્કારોનો સંગ્રહ. જ્યારે પ્રકરણ 2માં આપણે મનને ધ્યેય આપવાની વાત કરી. તમે મનને જેવું ધ્યેય આપશો તે રીતેના તમારા સંસ્કારો જાગૃત બનશે. જો તમે સારું અને ઉચ્ચ ધ્યેય આપશો તો તમારું જીવન ઉચ્ચ બનશે, પરંતુ ખોટું કે ખરાબ ધ્યેય જો પકડી લેશો તો તમારું જીવન ભયંકર રાક્ષસી બની જશે. આજે જે આતંકવાદ, લૂંટફાટ, હિંસા દેખાય છે તે ખરાબ ધ્યેયનું પરિણામ છે. કારણ આજકાલ આપણે બિશ્નોઈ વિશે મીડિયામાં બહુ સાંભળીએ છીએ કે એક 20થી 25 વર્ષનો યુવાન આટલી ઉંમરે અંધારી આલમમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. એટલું નહીં, પરંતુ વિદેશમાં પણ નેટવર્ક ફેલાવ્યું. આટલી ઉંમરે માણસ કઈ રીતે આટલું વિશાળ સામ્રાજ્ય કરી શકે, અને તે પણ અંધારી આલમમાં. પરંતુ જ્યારે તમે ખરાબ ધ્યેય મળે ત્યારે તમારી મનમાં પડેલા અનેક જન્મના ખરાબ સંસ્કારો જાગૃત થાય અને તે તમને રસ્તાની લાઈન દોરી આપે. આદિ શંકરાચાર્યને 16 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રો કંઠસ્થ થઈ ગયા હતા. તે પૂર્વજન્મના જ સંસ્કારોનું પરિણામ છે. મતલબ મારો કહેવાનો કે જે લાઈન તમે પકડો તે લાઈનના બધા જ સંસ્કારો, અનેક જન્મોના અનુભવો આપણા મનની અંદર જ પડેલા હોય છે. રામ પણ આપણી અંદર છે અને રાવણ પણ આપણી અંદર જ છે. તમે જાગૃત કોને કરો છો તેના ઉપર તમારા જીવનનો આધાર રહેલો છે. ઘણીવાર વ્યક્તિ પોતે ધ્યેય નક્કી નથી કરતો, પરંતુ બહારની પરિસ્થિતિ, સંજોગો, ઘટનાઓ તેના ધ્યેયને નક્કી કરે છે. ગાંધીજી, શિવાજી, અનેક દેશભક્તોને બહારનું વાતાવરણ તેમને મહાન બનાવવા પ્રેર્યા. જો ગાંધીજીને તેમના સામાન સાથે રેલવેમાંથી બહાર ફેંકી દેવાયા ના હોત તો દેશ માટે લડવાની, ગુલામીમાંથી દેશને મુક્ત કરવાની એમને જે તડપ જાગી તે ના જાગી હોત. અને જે ધ્યેય તમારા આત્માને જગાડી દે તે જ ધ્યેય માટે તમે સર્વસ્વ બલિદાન કરવા તૈયાર થઈ જાઓ છો. બાકી બીજા દ્વારા થોપવામાં આવેલા ધ્યેયમાં તમને રસ જાગૃત થતો નથી. તો ઘણા બધાના જીવનમાં પૈસા કમાવવાનું કે નેતા બનવાનું કે સારી પોસ્ટ મેળવવાનું ધ્યેય હોય છે, પરંતુ આ બધા ધ્યેય મેળવ્યા છતાં ના મેળવ્યા બરાબર છે. કારણ કે તે સંસ્કારોના બીજ નાખે છે અને બીજા જન્મોનું કારણ બને છે. તો જીવનચક્રમાંથી મુક્ત કરતા નથી. આખું જીવન ખૂબ મહેનત કરી, સર્વસ્વ બલિદાન કરી જો આ જ મેળવવાનું હોય તો એકવાર એવી મહેનત એવી જગ્યાએ કેમ ના કરીએ કે એક જ જન્મમાં બધા દુઃખોનો અંત આવી જાય અને શાશ્વત શાંતિ મળે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્થિત પ્રજ્ઞાનું અર્થાત યોગીનું ધ્યેય આપ્યું કે તેવું યોગી બન, અને તેનું પહેલું લક્ષણ સર્વ કામનાઓનો ત્યાગ કરી આત્મા સંતુષ્ટ રહેવું તે છે. કારણ કે જ્યારે કામનાઓ ત્યાગ કરશો ત્યારે જ તમને ઈશ્વર પ્રાપ્તિ કે પોતાના અસલ સ્વરૂપની પ્રાપ્તિ થશે અને સાચો આનંદ પ્રાપ્ત થશે. કામનાઓ આમ તો શાંત સરોવરમાં પથ્થર નાખવા જેવું છે. જેમ સરોવરનું પાણી સ્થિર હોય અને કોઈ વમર તેમાં ના હોય ત્યારે તેમાં પડેલી નાનામાં નાની વસ્તુ પણ આપણે જોઈ શકીએ છીએ. તેમ આપણા સંસ્કારો શાંત થઈ જાય છે, કોઈ વિચારો ઉદ્ભવતા નથી, ત્યારે આપણું આત્મ સ્વરૂપ આપણે સ્પષ્ટ અનુભવ કરીએ છીએ. અને તેથી જ જ્યારે આપણે આખી રાત શાંત ઊંઘ લઈએ છીએ ત્યારે આપણા સંસ્કારો શાંત થયેલા હોય છે. અને તેથી જ પ્રભાતે ઈશ્વર સ્મરણ કે પ્રભુનું ધ્યાન ધરવાનું કીધું છે.
પરંતુ જેવો સરોવરમાં નાની કાંકરી પણ નાખવામાં આવે તો અનેક વમર ઊભા થઈ પાણી દોહરાઈ જાય છે, તેમ આપણા મનમાં બહારથી કે અંદરથી એકાદ વાસના પણ ઊભી થાય તો આપણા સંસ્કારો જાગૃત થાય છે, અર્થાત મનને અશાંત કરી દે છે. પરંતુ બાકી આપણે તો આપણા મનને જ હું માની બેઠા છીએ કે મન તે જ હું છું, અને તેથી જ શાસ્ત્રમાં હુંપણાનો એટલે કે મનનો ત્યાગ કરવાનું કીધું છે. આપણા શાસ્ત્રોમાં અભિમાનનો ત્યાગ કરો, હુંપણાનો ત્યાગ કરો એમ વારંવાર એટલો બધો ભાર કેમ મૂકવામાં આવે છે? તેનું કારણ એ જ કે જે આપણે નથી તેને આપણે આપણા મનને જ પોતાનું સ્વરૂપ માની બેઠા છીએ. રામાયણમાં રાવણ પણ હુંપણાને વર્ગ્યો હતો. તેથી તેની ખોટી લાલસાઓ, ખોટી માન્યતા હતી કે મારા જેવો કોઈ શક્તિશાળી નહીં, કે ત્રિભુવનમાં પણ મારા જેવું કંઈ નહીં, હું ત્રિભુવન પર રાજ કરું. આ કામનાઓ, આ ઈચ્છાઓ તેને પોતાના સ્વરૂપથી અલગ કરતી હતી. જ્યારે બીજી બાજુ રામ ભગવાન કહેવાયા, કારણ કે તેમને મનનો સંપૂર્ણ નાશ કરી પોતાના સ્વસ્વરૂપમાં જીવતા હતા. તેમણે પોતાના ઈષ્ટ ભગવાન શિવને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તે જે પ્રમાણે જીવાડે તે પોતાની કોઈ ઈચ્છા કે આકાંક્ષા નહીં. તેથી જ્યારે રાજ્યાભિષેક કરવાનો હતો તો પણ શાંત, અને 14 વર્ષનો વનવાસ પડ્યો તો પણ શાંત. એટલી જ શાંતિ તેમના રામના સમર્પણ અંગેના વિડીયો મહાન શિવ ભક્ત રામ એ મેં જે અગાઉ બનાવેલો છે તે જોઈ લો. ઘણા બધા કહે છે કે રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો, તેમાં તેમનું કે સામ્રાજ્ય મેળવવાની લાલસા હતી, કે તેમનો કે અહમ હતો વિશ્વ વિજય કરવાનો. પણ વાસ્તવમાં તો રામે અશ્વમેઘ યજ્ઞ પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ ઋષિમુનિના કહેવાથી કર્યો. અને એ અશ્વમેઘ યજ્ઞ દ્વારા એ સમગ્ર સૃષ્ટિમાં કે આખા વિશ્વમાં તે એક જ વિચાર, એ દેવી વિચારની સ્થાપના કરવા માગતા હતા. આજે જે યુદ્ધ થાય છે, કે જે સંઘર્ષો થાય છે, તેનું કારણ આસુરી અને દેવી વિચારો વચ્ચેનો સંઘર્ષ છે. પરંતુ રામ અશ્વમેઘ યજ્ઞ દ્વારા સારી પૃથ્વી પર કે એક જ સામ્રાજ્ય કે એક જ દેવી વિચારની સ્થાપના કરવા માગતા હતા. અને રામ રાજ્ય એ તો માત્ર તેનો ડેમો હતો, બાકી આખા વિશ્વમાં તે રામ રાજ્યની સ્થાપના કરવા માગતા હતા. ટૂંકમાં ભગવાન સર્વ કામનાઓ ત્યાગ કરવાને કહે છે, ત્યારે ઈશ્વરમાં સમર્પિત થવાનું કહે છે. કામનાઓ આમ તો નારાયણની સેના જેવી છે. તમને મહાભારતનો તે પ્રસંગ યાદ હશે કે મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન અને દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે સહાયતા માગવા જાય છે. ભગવાન બે વિકલ્પ મૂકે છે. દુર્યોધન સમક્ષ એક તરફ નારાયણ સેના અને બીજો તરફ તે પોતે એકલા, બેમાંથી પસંદગી કરવાની હોય છે. પરંતુ દુર્યોધન ભગવાનને ના માગતા નારાયણની સેના માગી બેસે છે અને તેમ જ ખુશ થાય છે. જ્યારે અર્જુનને શું કીધું કે હે કેશવ, મને તો તમે જોઈએ, મારે નારાયણ સેના નથી જોઈતી, હું તો તમારી પાસે આવ્યો છું. શું આપણી તૈયારી છે આટલી? નારાયણ સેના રૂપે આ પ્રલોભનો, કામનાઓ, ઈચ્છાઓ, વળી જાત જાતની કામનાઓ ત્યાગી એકમાત્ર ભગવાનમાં સ્થિર થવાની આપણી શક્તિ છે તો જ ઈશ્વર પ્રાપ્ત થશે. જ્યાં સુધી તમારા મનમાં એક પણ ભૌતિક કામના હશે ત્યાં સુધી તમે તમારી અંદરના ઈશ્વરમાં નહીં ભરી શકો. તેથી જ ભગવાને ગીતામાં કીધું છે કે મને તારું મન જોઈએ, તારું મન આપ. અને જેને ભગવાનને માગ્યો તેને આ ત્રિભુવન મળી ગયું. બીજી કામનાઓની જરૂર જ નહીં રહે. આ ત્રિભુવન ભગવાનનું દાસ છે, તો પછી એકને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ જતું હોય તો શા માટે બીજી કામનાઓ માગવી જોઈએ? તમે જ્યારે કામનાઓ પોષો છો, મનની ઈચ્છાઓ, વાસનાઓ, જાત જાતની માંગણીઓ પૂરી પાડો છો, ત્યારે તમારા મનને મજબૂત કરો છો, તમારા સંસ્કારોને પોષો છો અને કામનાઓનો ત્યાગ કરો છો. ત્યારે તમારા મૂળ સ્વરૂપ પર લાગેલા ધબ્બા કે સંસ્કારોને દૂર કરો છો. સંસ્કાર એ પેલે શરીર પર લાગેલા ઘાવ જેવું છે. જો તે ઘાવને રોજ તમે અડશો, છંછેડવામાં આવશે, દુખાડવામાં આવશે, અડવામાં આવશે, તો તે ઘાવને રૂજ નહીં આવે. પરંતુ તે ઘાવને પાટો બાંધી અડવામાં નહીં આવે તો થોડા સમયમાં જ તે રૂજ આવી મટી જશે.
જેટલો ઘાવ વધુ હશે એટલો વધુ વાર લાગશે. તેમ જેટલા સંસ્કાર વધુ ઊંડા મૂળ નાખ્યા હશે એટલો સમય આત્મ સ્વરૂપને પામવાની વધુ સમય જશે. ઘણીવાર બહારથી સારી દેખાતી કામના પણ માણસનું અધપતન કરતી હોય છે. કે એક સંત ધ્યાન કરે, રોજ તે એમને ધ્યાન કરવાનો નિયમ, અને જ્યારે ધ્યાન કરે ત્યારે તેમની ઝૂંપડીમાં ઉંદર દોડધામ કરે, અવાજ થાય, સંતનું ધ્યાનમાં ભંગ પડે, આંખ ખુલી જાય, પછી પાછું ધ્યાન જલ્દી લાગે નહીં. આવું ઘણા મહિના સુધી ચાલ્યું. સંતે વિચાર કર્યો કે આનો કંઈક ઈલાજ કરવો પડશે. ત્યાર પછી બિલાડી લાવ્યા. એ બિલાડીના ડરથી ઉંદર આવે નહીં, પરંતુ બિલાડીને રાખવા તેની પ્રત્યે પ્રેમ કેળવવો પડે, દૂધ પાવું પડે, તે વગર બિલાડી ટકે નહીં. દૂધમાં તે ગાય લાવ્યા. હવે ગાય દોવા સંતને આવડે નહીં. તેમને કોઈ સ્ત્રીને રોજ ગાય દોઈ જવા નક્કી કર્યું. સ્ત્રી રોજ ગાય દોવા આવે, ઘણું સંતની કામ વગેરે કરી સેવા પણ કરે. ધીમે ધીમે સંતને તે સ્ત્રીમાં આસક્તિ થઈ. લોકોમાં પણ સંતના ચારિત્ર વિશે જાત જાતની વાતો થવા લાગી. હવે સ્ત્રીની પણ ચારિત્ર પર શંકાઓ થતાં સ્ત્રી નિરાધાર થઈ ગઈ. કોઈ તેને સંગરવા કોઈ તૈયાર ના થયું. સ્ત્રી રડતી રડતી તે ઋષિ પાસે આવી. ઋષિએ તેની નિરાધાર સ્થિતિ અને તેના દુઃખને લાગણીને માન આપી તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે નાની ઝૂંપડીમાંથી સંસાર થયો. દિવસે દિવસે આશ્રમનો વિસ્તાર થયો. અનેક લોકો આવતા સંતની આવક વધવા લાગી. જે સંત પહેલાં સુખેથી રહેતા, પ્રભુ ચિંતન કરી રહેતા હતા, તે હવે સંસારની માયા જાળમાં ફસાતા ગયા. અનેક શિષ્યો થયા, પ્રોપર્ટી વધી, લાલસા વધી. શિષ્યો વચ્ચે પ્રોપર્ટીના અંદરો અંદર ઝઘડા થયા, કોર્ટ કેસ થયા. સંતને જે ઉંમરે પ્રભુ ભજન કરવાનું હોય તે ઉંમરે કોર્ટ કચેરીના ચક્કર કાપતા થઈ ગયા. ટૂંકમાં સજ્જનો, મારો કહેવાનો અર્થ એટલો, એક નાની કામના પણ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. આજે આપણા દેશમાં હજારો સંન્યાસીઓ, સાધુ સંતો, મઠાધિપતિઓ, કથાકારો થયા. તેમાં સાચા કેટલા? આજે તે પોતે કામનાઓ અને વાસનાઓની લાલસામાં લોભથી ભરેલા છે. જેમ જેમ તેમના જીવનમાં ઊંડા ઉતરીએ છીએ ત્યારે ખબર પડે છે કે આના કરતાં સંસારી સારા. સંસારના કર્તવ્યો બજાવી પ્રભુ ભજન કરતા ઘણા બધા એવા સંતો થઈ ગયા. જલારામ બાપા, નરસિંહ મહેતા, એકનાથ, તુકારામ, આવા અનેક સંતો થઈ ગયા કે જેમને સંસારનો ત્યાગ કર્યા વગર ભગવાન મેળવ્યો છે. આજે આપણે વ્યક્તિના બહારના ભગાવેશ, તિલક, મારા, કંઠી કે સાલ દાઢીથી આકર્ષાઈએ છીએ. ત્યારે ગીતામાં ભગવાનના સાચા ભક્તના લક્ષણો કીધા છે. સાચા ભક્તને ઓળખવાની રીત બતાવી છે કે તે કઈ રીતે રહે છે, કઈ રીતે ચાલે છે, તેનો વ્યવહાર કેવો હોય છે. ગીતાએ બાહ્ય વેશ, બાહ્ય પોશાક ઉપર મહત્ત્વ આપ્યું જ નથી કે તે ભગવા પહેરે છે કે નહીં, તે તિલક ટપકા કરે છે નહીં, પરંતુ તેનું એ આંતરિક સૌંદર્ય કેવું છે, તેનું જ્ઞાન, તેનું ચારિત્ર કેવું છે, તે ગીતા કહે છે. આના મુખ્ય બે લક્ષણો બતાવ્યા છે કે તે પોતાની સર્વ કામનાઓ ત્યાગ કરી અને આત્મસંતોષી રહી લોક કલ્યાણના કામ કરે છે, એ લોકોને સાચા રસ્તે લઈ જાય છે, એ ધર્મની આડમાં પોતાની કામનાઓ, ઈચ્છાઓ સંતોષે છે. ત્યાં ભાગવત કથાકાર ડોંગરીજી મહારાજ કે જેમના પત્નીના શબને વિધિ કરાવવા પોતાની પૈસા નહોતા, બ્રાહ્મણને દક્ષિણા આપવા પોતાની પત્નીનું મંગળસૂત્ર આપે છે, અને ક્યાં આજના કરોડો રૂપિયા લઈ ભાગવત કથા કરતા કથાકારો. આજે પણ કેટલાય સાચા સંન્યાસીઓ અને સંતો કથાકારો છે, પરંતુ એ આંગળીના વેઢે ગણાય તેટલા. નહીં તો જો દેશમાં આટલા સંન્યાસીઓ હોય તે દેશમાં ગામોના લોકોના જીવન ચરિત્રો કેટલા ઉચ્ચ હોય. બીજું ભગવાન યોગીનું લક્ષણ બતાવે છે કે જ્યારે સંસારી લોક જાગતા હોય જે વિષયોમાં, જે બાબતમાં, ત્યાં યોગી ઊંઘે છે, અને જ્યાં સંસારી લોક ઊંઘે છે ત્યાં યોગી જાગે છે. મતલબ સાંસારિક જ્ઞાન, લાભ, ફાયદાઓ બાબતમાં સંસારી જાગતા હોય છે. ત્યાં જમવાનું મળે છે, ત્યાં ફ્રી મળે છે, ત્યાં મફત મળે છે, ત્યાં સરકારી યોજનાઓના લાભ મેળવવાના સારા લાભો મળે છે.
આ બાબતમાં સંસારી જાગતા હોય છે. કઈ વસ્તુના કેટલા ભાવ, વ્યવહારમાં ભાવ તાલમાં સંસારી હોશિયાર હોય છે, જ્યારે ભગવાનનો ભક્ત અર્થાત યોગી સાંસારિક વિષયો અને જ્ઞાનથી અજ્ઞાન એ તેનામાં અજ્ઞાન હોય છે. ઘણીવાર તેની પગ પાસે આવેલા લાભોને પણ તે ઠોકર મારી દેતો હોય છે અને તેથી જ સમાજની દૃષ્ટિએ કે લોકોની દૃષ્ટિએ તે ગાંડો કા ચક્રમ કા ધૂની મગજનો ઠરે છે. પરંતુ તમે ઇતિહાસમાં જોશો તો આવા લોકો જ મહાન બની શક્યા છે. ત્યારે પ્રભુ ભજન, ધ્યાન, શાસ્ત્રાર્થ, સ્વાધ્યાય, સંધ્યા, વાંચન, આત્મજ્ઞાનના બારામાં યોગી જાગતો હોય છે. જ્યારે સંસારી લોકો આ વિષયમાં સાવ અજાણ હોય છે, કાં તો તે આવી પ્રવૃત્તિને વ્યર્થ સમય બરબાદી ગણે છે. ત્યારે યોગી જીવનની કિંમત સમજતો હોય છે, તેથી તે બારામાં તે જાગૃત હોય છે. ભગવાને યોગીને સમુદ્રની ઉપમા આપી છે કે જેમાં બધી બાજુથી ભરપૂર ભરાયેલો સમુદ્રમાં જેમ નદીઓના પાણી વિચિત્ર કર્યા વિના જ સમાઈ જાય છે. એટલે કે તે યોગની પોતાની મર્યાદા ઓળંગતો નથી. તેમ સ્થિતપ્રજ્ઞ પુરુષમાં પણ કોઈ પણ પ્રકારના વિકાર ઉત્પન્ન કર્યા વિના જ ભોગો સમાઈ જાય છે. આમ તો આ શ્લોક પર આખો અલગ વિડીયો સમય મળતા બનાવીશું, પણ ટૂંકમાં એટલું જ કહીશ કે યોગીમાં ભોગવતા પહેલાં, ભોગવતી વખતે અને ભોગવ્યા પછી કામના ઊભી થતી નથી. અર્થાત તે પોતાના મનમાં સંસ્કારના બીજ નાખતો નથી. તો સજ્જનો, ભગવાનને આવો યોગી પ્રિય છે. આથી ગીતામાં તેમણે કીધું છે કે તું યોગી બન, તું યોગી બન. અને આવા બનવા માટેની આપણો આત્મા જાગૃત બને તે માટે આ વિડીયોમાં મેં તેનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આપણે સૌનું અંતિમ સ્થાન આ જ છે. તેમ દરેક નદી અંતે તો સમુદ્રને મળે છે, તેમ દરેક માણસે જાણતા અજાણતા આ તરફ જવાનો પ્રયત્ન કરતો જ હોય છે. તો પછી કેમ આપણે આજથી જ સમજીને આ માર્ગ તરફ ચાલવાનું ચાલુ ના કરી દઈએ? હવે પછીના વિડીયોમાં ભગવાન આવા બનવા માટે શું માર્ગ બતાવ્યો છે તેની આપણે આગળના ઓડિયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्